નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। દાહોદ જિલ્લામાં નકલી કચેરીઓ, નકલી અધિકારીઓ, નકલી કર્મચારીઓ અને નકલી બિનખેતી એનેના કેસો હવે હલકી ગુણવત્તાનો ચેકવેલ બનતા નજરે પડ્યો। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લામાં રોજે રોજ નવા નકલી ફણકા ફૂટતા જઈ રહ્યા છે। ત્યારે દેવગઢ બારિયા તાલુકાની વાડોદર ગ્રામ પંચાયતમાં એક નકલી ચેકવોલ બનતો જોવાઈ રહ્યો છે। સરકારશ્રી ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમવાનું સૂત્ર આપી અને સાર્થક કરવા અને પાણીના સ્ત્રોત જમીનથી ઉપર લેવલ આવે તેવી અવનવી યોજનાઓ બનાવી અને રૂપિયા લગભગ 4 લાખથી 4,90,000નું એસ્ટિમેટ બનાવવામાં આવે છે અને ભરાઈ કરતા સમયે તાંત્રિક સ્ટાફને હાજરીમાં ભરાઈ કરવાનું હોય છે અને ગામડાઓને સ્માર્ટ બનાવવા જઈ રહી છે। ત્યારે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની વાડોદર ગ્રામ પંચાયતમાં એક નકલી ચેકવોલ બનાવવામાં આવ્યો છે। સરકારની ગાઈડલાઈન મુજબ ચેકવોલ સિમેન્ટ, કાંકરેટ અને લોખંડથી ભરાઈ કરી અને બનાવવાનો હોય છે। વાડોદર ગ્રામ પંચાયતમાં બનતો ચેકવોલ નકલી અને પથ્થરથી બનાવી દેવામાં આવ્યો છે, જેમાં ગુણવત્તા વગરનું બાંધકામ કરવામાં થયેલ છે તેવી લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે। હવે નકલી ચેકવોલમાં ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે। આમ દેવગઢ બારિયા તાલુકામાં દરેક ગ્રામ પંચાયતમાં સ્થળ ચકાસણી કરી અને કરેલ પ્લાસ્ટર તોડી ચેક કરવામાં આવે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ જણાઈ રહ્યું છે। સ્થળ પર સ્થિતિ જોતા તાંત્રિક દ્રષ્ટિએ બરાબર છે કે કેમ અને આ ચેકવોલનું એસ્ટિમેટ મુજબ બનાવેલ છે કે પછી નકલી ચેકવોલ બનાવવામાં આવેલ છે તેની તપાસ જવાબદારો સામે પોલીસ કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સરકારની યોજના સફળ થશે કે પછી સલામતના ગાના ગેતા રહેશે કે પછી જવાબદારોની મિલીભગતની સાંઠગાંઠથી ભીનું સંકેલવામાં આવશે તે હવે જોવું રહ્યું। આમ દેવગઢ બારિયા તાલુકાના થયેલ છેલ્લા 3 વર્ષથી અલગ અલગ યોજનાઓમાં બનાવેલ ચેકવોલ, ચેકડેમ, પથ્થરવાળા વગેરેની યોજનાઓની ચકાસણી કરી જરૂરી તપાસ કરવામાં આવે તો ડુપ્લિકેટ કામો સ્થળ પર જોવા મળે અને આ યોજના બેવડાતી હોય તેવી લોકમુખી ચર્ચાઓ જોવા મળી રહી છે। સરકારની યોજના ઘણી ખરી પંચાયતોના કાગળ પર બોલતી હોય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે। આની ઝીણવટભરી તપાસ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો રિપોર્ટ, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।